हेलो बच्चों, वेलकम टू द क्लास ऑफ विकास सर, द फाइनेस्ट एंड इजीएस्ट वे टू लर्न द कन्सेप्ट ऑफ फिजिक्स। આજે આપણે કુલમના નિયમના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આધારિત કેટલાક એમસીક્યુઝ, કેટલાક ન્યુમેરિકલ્સ સોલ્વ કરીશું। તો આ લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલા જો તમે આપણો લેક્ચર નંબર 2 જો ના જોયો હોય તો પ્લીઝ એ લેક્ચર જોવો, કેમ કે એ લેક્ચર ના જોશો તો અહીંયા આગળ તમને જે કુલમના નિયમનો જે એકચ્યુઅલ કન્સેપ્ટ છે એ જો ના ખબર હશે તો આજના લેક્ચરના જે ન્યુમેરિકલ્સ છે, આજના લેક્ચરના જે એમસીક્યુઝ છે એ સોલ્વ કરવામાં આપણને તકલીફ થશે। ઓકે, તો એનું જે લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। ચાલો તો સ્ટાર્ટ કરીએ। અને હું આ લેક્ચરમાં એ જે લેક્ચર છે લેક્ચર નંબર 2 એને થોડોક રિવાઇઝ કરવાની ટ્રાય કરીશ, બરાબર। આખો જે લેક્ચર નંબર 2 છે એને થોડોક આવરી લઈશું આપણે। ચાલો તો આપણે કુલમના નિયમમાં સૌપ્રથમ શું જોયું હતું કે જ્યારે બે સ્થિર બિંદુવત વિદ્યુતભારોને એકબીજાથી સ્મોલ આર જેટલા અંતરે મૂકવામાં આવે ત્યારે એ બંને વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેનું અંતર આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એવું આપણે જોયું હતું। ઓકે, અને આ નિયમને આપણે બોલીશું કુલમનો નિયમ। બે વિદ્યુતભારો, બે સ્થિત વિદ્યુતભારો Q1 અને Q2 ને R અંતરે મૂકતા તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ F બરાબર K સ્મોલ k Q1 Q2 છેદમાં R² વડે આપી શકાય છે, જ્યાં સ્મોલ k છે વિદ્યુતીય બળનો અચળાંક, શૂન્યાવકાશ માટે વિદ્યુત બળનો અચળાંક। અને શૂન્યાવકાશ માટે વિદ્યુત બળનો અચળાંક સ્મોલ k નું મૂલ્ય છે 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કુલમ પાવર -2। હવે યાદ રાખજો, જો આપણે k ને રિમૂવ કરવો હોય F બરાબર K Q1 Q2 છેદમાં R નો વર્ગ, જ્યાંથી આપણે k ની જગ્યાએ કંઈ લખવું હોય તો શું લખી શકીએ? k બરાબર સ્મોલ k બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન, શું લખી શકીએ? 1/4 પાઈ એપ્સાઇલોન। હવે અહીંયા જરા ધ્યાન રાખજો, આપણે શું બોલ્યા? k ને હટાવીને આપણે લખી શકીએ 1/4 પાઈ એપ્સાઇલોન। કેમ એપ્સાઇલોન? કેમ એપ્સાઇલોન નોટ નહીં? તો યાદ રાખજો, આપણે એપ્સાઇલોન નોટ ત્યારે જ લખી શકીએ જ્યારે બે બિંદુવત વિદ્યુતભારોને આપણે હવામાં મૂકેલા હોય, ઓર આપણે એવું કહી શકીએ કે બંને વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એ વચ્ચેની જે સ્પેસ છે એ સ્પેસમાં જો હવા હોય યા તો શૂન્યાવકાશ હોય ત્યારે આપણે k ની જગ્યા લખી શકીએ 1/4 પાઈ એપ્સાઇલોન નોટ। ઓકે, પણ જો કોઈ બીજું માધ્યમ હોય તો આપણે શું લખી શકીએ? 1/4 પાઈ એપ્સાઇલોન। ઓકે, ચાલો બીજી વાત કે જ્યારે આપણે બે બિંદુવત વિદ્યુતભારોને હવામાં મૂકીએ છીએ ત્યારે એમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ જો કેપિટલ F જેટલું હોય તો જ્યારે આપણે એ બંને બિંદુવત વિદ્યુતભારોને એટલા જ અંતરે કેપિટલ K જેટલો ડાઇઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા મધ્યમાં મૂકવામાં આવે તો એમની વચ્ચે ઉદ્ભવતું જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળનું મૂલ્ય k માં ભાગનું થાય। એટલે k જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂક્યા બાદ બંને વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું નવું બળ F' બરાબર F છેદમાં કેપિટલ K જેટલું થશે, બરાબર। એ કન્સેપ્ટ જરાક સમજજો, એ કન્સેપ્ટ આધારિત આપણે અહીંયા આગળ MCQ સોલ્વ કરવાના છે। ઓકે, બીજી વાત, ડાઇલેક્ટ્રિક અચળાંક k ને આપણે બીજી ભાષામાં બોલીશું માધ્યમની, આપેલા માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી, આપેલા માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી। હવે પરમિટિવિટી શું છે? તો આપણે પરમિટિવિટીના નામ પરથી આપણને એવું લાગે કે પરમિટિવિટી એટલે માધ્યમ પાસે એવો કોઈ ગુણધર્મ હશે કે જે બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત બળને શું કરે છે? પરમિશન આપે છે। બટ આવું નથી, એનું નામ રામ જેવું છે પણ એનું કામ રાવણ જેવું છે। ઇટ મીન્સ કે એનું નામ પરમિટિવિટી છે એટલે આપણને શું લાગે નામ પરથી કે પરમિશન આપતું હશે, બે વિદ્યુતભારોને એકબીજા પર વિદ્યુતીય બળ લગાડવા માટે પરમિશન આપતું હશે, બટ ટોટલી એનાથી ઓપોઝિટ છે એનું કામકાજ। શું કરે છે? આપેલા માધ્યમની
જે પરમિટિવિટી છે એ બે વિદ્યુત ભારોને એકબીજા પર લાગતા વિદ્યુત બળો અથવા એકબીજા પર લગાડતા જે વિદ્યુત બળો છે એને અપોઝ કરે છે, એને વિરોધ કરે છે. એનો મતલબ જે માધ્યમની પરમિટિવિટી ઓછી તે માધ્યમમાં બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું બળ મહત્તમ, અને જે માધ્યમની પરમિટિવિટી વધારે તે માધ્યમમાં બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ કેવું હશે બચ્ચો? ઓછું હશે. ઓકે, ચાલો હવે આપણે અહીંયાથી એક કન્સેપ્ટ પકડાય કે એવું કયું માધ્યમ છે કે જેની પરમિટિવિટી સૌથી ઓછી છે. એનો મતલબ કે એની પરમિટિવિટી જો સૌથી ઓછી હોય તો એમાં ઉદ્ભવતું વિદ્યુત બળ મહત્તમ હોય. તો ધ્યાન રાખજો, શૂન્યાવકાશ એક એવું માધ્યમ છે, ફ્રી સ્પેસ બોલીએ આપણે ને વેક્યુમ બોલીએ, બરાબર. શૂન્યાવકાશ એક એવું માધ્યમ છે કે જેની પરમિટિવિટી બાકીના બધા માધ્યમની પરમિટિવિટીની કમ્પેરમાં કેવી છે? ખૂબ ઓછી છે, નેગ્લિજિબલ છે. તો એ માધ્યમમાં બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ મહત્તમ હશે. ઓકે, તો જ્યારે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે એ બંને વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળનું મૂલ્ય કેવું હશે? મહત્તમ હશે. ઓકે, બીજા બધા માધ્યમમાં લાગતા વિદ્યુત બળની કમ્પેરમાં શૂન્યાવકાશમાં તેટલા જ અંતરે મૂકેલા તે બંને વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું બળ કેવું હશે? મહત્તમ હશે. ઓકે, ચાલો સાપેક્ષ પરમિટિવિટીને આપણે શું બોલીએ છીએ? ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે સાપેક્ષ પરમિટિવિટીને આપણે દર્શાવી શકીએ એપ્સાઇલોન આર વડે. આપણો લેક્ચર નંબર 2 ને પાછા રિવાઇઝ કરતા છે. આપણે સાપેક્ષ પરમિટિવિટીને દર્શાવી શકીએ એપ્સાઇલોન આર વડે. એપ્સાઇલોન એટલે પરમિટિવિટી, જ્યાં આર છે ને સફિક્સમાં આપણે આર લખેલો, એપ્સાઇલોન આરમાં સફિક્સમાં નીચે આર દેખાય છે આપણને. એ આર સ્ટેન્ડ્સ ફોર રિલેટિવ પરમિટિવિટી. આપણે ઇંગ્લિશમાં સાપેક્ષ પરમિટિવિટીને બોલીશું રિલેટિવ પરમિટિવિટી, એટલે એપ્સાઇલોન આર ને શું બોલીશું આપણે? સાપેક્ષ પરમિટિવિટી. હવે સાપેક્ષ પરમિટિવિટી શું છે? સાપેક્ષ પરમિટિવિટી એટલે શૂન્યાવકાશની પરમિટિવિટીની સાપેક્ષમાં આપેલ માધ્યમની પરમિટિવિટી. ફોર એક્ઝામ્પલ, મારે પાણીની સાપેક્ષ પરમિટિવિટી શોધવી હોય તો લખી શકીએ આપણે પાણીની સાપેક્ષ પરમિટિવિટી બરાબર પાણીની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. આપણે જો કોઈ પણ માધ્યમની પરમિટિવિટીને શૂન્યાવકાશની પરમિટિવિટી સાથે કમ્પેર કરીએ, ધેટ મીન્સ કે આપણે કોઈ પણ માધ્યમની પરમિટિવિટીને શૂન્યાવકાશની પરમિટિવિટી વડે ભાગી નાખીએ તો આપણને જે કંઈ મળશે એને બોલીશું આપણે રિલેટિવ, ધેટ મીન્સ આપેલા માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. બીજી વાત, આ જે સાપેક્ષ પરમિટિવિટી છે એ યુનિટલેસ બોલે તો એકમ રહિત અને પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. કારણ કે સાપેક્ષ પરમિટિવિટી બરાબર આપેલા માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. તો ઉપર પણ પરમિટિવિટી, નીચે પણ પરમિટિવિટી, ન્યુમેરેટરમાં બી પરમિટિવિટી, ડિનોમિનેટરમાં બી. ધેટ મીન્સ કે અંશ અને છેદ બંનેમાં પરમિટિવિટીઓ છે. તો પરમિટિવિટી કેન્સલ આઉટ થઈને આ જે સાપેક્ષ પરમિટિવિટી છે જે એકમ રહિત અને પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. અને સાપેક્ષ પરમિટિવિટીને આપણે શું કહીશું? ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે, ચાલો આટલા જ કન્સેપ્ટ આજે આપણને આવડ્યા ને, તો એના પરથી હું ગેરંટી આપું તમને કે આ બધા ન્યુમેરિકલ્સ તમે સોલ્વ કરી શકશો. ઓકે, અને જ્યાં આગળ કંઈક કન્સેપ્ટની જરૂર પડશે તો આપણે એ ન્યુમેરિકલ પહેલાં શું કરીશું? થોડો ક્લિયર કરી લઈશું અને પછી ન્યુમેરિકલ પર જઈશું. ચાલો, તો હવે અહીંયા આગળ જુઓ, આપણે ફર્સ્ટ MCQ છે આપણો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ABC અને D પર વિદ્યુત ભારો મૂકેલા છે. તમે આકૃતિમાં જોઈ શકો છો A, B, C અને D બિંદુઓ છે, એના પર વિદ્યુત ભારો મૂકેલા છે. તો કયા વિદ્યુત ભારો વચ્ચે ઓછામાં ઓછું વિદ્યુત બળ લાગશે એવું આપણને કીધું છે. તો હવે આવો આવે ને દાખલો, એટલે પહેલાં આપણો કુલમના નિયમ પર કન્સેપ્ટ જવો જોઈએ. આપણો કુલમનો નિયમનો કન્સેપ્ટ ક્લિયર હશે તો આ દાખલો ગણાઈ જશે. કુલમભાઈનો નિયમ શું કહે આપણને? કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ બંને વિદ્યુત ભારોના
મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. એનો મતલબ કે બંને વિદ્યુત ભારોનું જે ગુણાકાર છે એ જો મોટો હશે તો લાગતું બળ મહત્તમ હશે, લાગતું બળ મોટું હશે. બીજી વાત કે એમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ એમની વચ્ચેના અંતર આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ કે જો વિદ્યુત ભારો વચ્ચેનું અંતર વધારે હશે તો એમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ કેવું હશે? ઓછું હશે. કારણ કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ અથવા આપણે કહી શકીએ કુલંબ બળ એ વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમનું પાલન કરે છે. એનો મતલબ કે અંતર ઓછું હશે તો વિદ્યુત બળ વધારે લાગશે, પણ અંતર જો વધી ગયું તો એમની વચ્ચે ઉદ્ભવતું જે વિદ્યુત બળ છે એનું મૂલ્ય શું કરશે? વર્ગ થઈને ઘટશે. ઓકે, ચાલો અહીંયા જ રાખજો. આપણે ઓપ્શન શું આપ્યા છે? એ અને બી. આપણે ઓછું કયામાં લાગે શોધવાનું છે. એ અને બી. સેકન્ડ ઓપ્શન એ અને સી. થર્ડ ઓપ્શન બી અને ડી. અને આપણને ઓપ્શન આપ્યો છે ઓપ્શન નંબર ડી અને સી. ચાલો હવે જુઓ કે જો આપણે એ અને બી ની વાત કરીએ, પહેલો ઓપ્શન જોઈએ કે આપણે જો એ અને બી ની વાત કરીએ તો 3 છંગ 18 એટલે કે એમનો જે વિદ્યુત બળનો જે ગુણાકાર છે 18 જેટલો થતો છે. બરાબર. ચાલો બીજું કે એમની વચ્ચેનું અંતર આ જે અંતર દેખાય છે એ આની કરતાં શું છે? ઓછું છે, સોરી વધારે છે. એટલે એ અને ડી પર મૂકેલા વિદ્યુત ભારો વચ્ચે જેટલું બળ લાગે એના કરતાં અહીંયા આગળ એ અને બી પર મૂકેલા વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ કેવું હશે? ઓછું હશે. કેમ કે એ પર બી વાળો જેટલું લગાડે છે અથવા બી વાળા પર જેટલો વિદ્યુત બળ મૂકેલો છે એટલો જ બી પર મૂકેલો છે, પણ એ અને બી ની કમ્પેરમાં એ અને ડી વચ્ચેનું અંતર ઓછું છે એટલે વિદ્યુત બળ વધારે લાગશે. એટલે આ બંનેની કમ્પેરમાં કયું ઓછું છે? આ ઓછું છે. ચાલો હવે આની સાથે સરખાવીએ તો આ 3 ને 6, આ બી 6 ને 3. એનો મતલબ કે આ બંને વચ્ચે જેટલું લાગે એટલું જ આના વચ્ચે લાગે. એનો મતલબ કે આ બંનેની હરીફાઈમાં જીતી કોણ ગયું? આ. એટલે કે આની વચ્ચે ઓછું લાગશે. ચાલો હવે 3 અને 6 ની વચ્ચે જે લાગે એટલું જ આ 6 અને 3 ની વચ્ચે બી લાગે. અને આપણી પાસે તો આપ્યું નથી, કન્ફ્યુઝ થઈ જઈએ આપણે. હવે મારી વાતને જરાક ધ્યાન રાખો. હવે આ વાળો આના પર પણ લગાડે અને આ વાળો આના પર પણ લગાડે. ઓકે, ચાલો જુઓ આ 6 કુલમ, આ પણ 6 કુલમ, તો 6 છંગ 36. એનો મતલબ કે એ બંને વચ્ચે તો મહત્તમ બળ લાગવાનું, એમની વચ્ચે જે બળ લાગવાનું એ તો બહુ વધારે લાગવાનું, 36 કુલમ થઈ ગયું. હવે અહીંયા જરાક જુઓ એમની વચ્ચેનો જે પ્રોડક્ટ છે 36 કુલમનો વર્ગ જેટલો થઈ ગયો. પણ આપણે જો આની વાત કરીએ તો 3 એનો મતલબ શું કે એ બંનેનો જે વિદ્યુત ભાર છે એનો ગુણાકાર પણ ઓછો છે. અને બીજી મહત્વની વાત કે બંને વચ્ચેનું જે અંતર છે એ આ બંનેની કમ્પેરમાં અને આ બંનેની કમ્પેરમાં કેવું છે? બહુ વધારે છે. તો 3 કુલમ અને 3 કુલમ. એનો મતલબ કે બિંદુ એ પર મૂકેલ અને બિંદુ સી પર મૂકેલ વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળનું મૂલ્ય કેવું હશે? ન્યૂનતમ, એટલે કે ઓછામાં ઓછું હશે. તો કયો ઓપ્શન આપણો કરેક્ટ ઓપ્શન છે? એ અને સી. તો ઓપ્શન નંબર બી કેવો છે આપણો? કરેક્ટ ઓપ્શન છે. બરાબર. આ તો આટલી બધું મેં તમને સમજાવ્યું. એક્ઝામમાં આવે તો યાદ રાખવાનું કે કયો દૂર છે અને કયાનો પ્રોડક્ટ ઓછો થાય છે, કયાનો ગુણાકાર ઓછો થાય છે. તો એમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ કેવું હશે? ઓછું હશે. ચાલો બીજો MCQ જોઈએ. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1836 ગણો ભારે છે. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન કેટલો ભારે છે? 1836 ગણો વધારે ભારે છે. આપેલા અંતર માટે બે પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું અપાકર્ષી બળ. હવે વાતને સમજજો કે જો બંને સમાન વિદ્યુત ભારો હોય, બંને ક્યાં તો ધન હોય ક્યાં તો બંને ઋણ હોય, તો એમની વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે એ બળ કેવું હશે? અપાકર્ષી પ્રકારનું હશે. અને જો બંને અસમાન વિદ્યુત ભારો હશે, એક ધન હશે એક ઋણ હશે, તો એમની વચ્ચે ઉદ્ભવતું જે વિદ્યુત બળ છે કેવું હશે? આકર્ષી પ્રકારનું હશે. તો અહીંયા આગળ શું કીધું આપણને કે આપેલા અંતર માટે બે પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષી બળ કેપિટલ F જેટલું હોય તો તે જ અંતરે આવેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. હવે મારી વાતને જરાક સમજજો કે અહીંયા આગળ આપણને વિદ્યુત ભાર આપેલ નથી. અહીંયા આગળ આપણને જે કંઈ આપ્યું છે એ દળ આપ્યું છે. અને જે વિદ્યુત બળ છે, બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ છે, એ વિદ્યુત ભારના મૂલ્ય પર આધાર રાખે
અહીંયા આગળ આપણને દળ આપ્યું છે, તો બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ દળના મૂલ્ય પર આધાર રાખતું નથી. તો એક્ઝામમાં જો આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો જરાક બી કન્ફ્યુઝ નથી થવાનું કે દળ પર આધાર ન રાખતું હોવાથી જેટલું બળનું મૂલ્ય છે એટલું જ બળ લાગશે. એનો મતલબ શું કે તમે બે પ્રોટોનને એટલા જ અંતરે મૂકી દો કે બે ઇલેક્ટ્રોનને એટલા અંતરે મૂકો. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનો જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે એ સમાન છે. એનો મતલબ બે ઇલેક્ટ્રોનને r અંતરે મૂકીએ તો એ બંને એકબીજા પર જેટલા મૂલ્યનું આકર્ષી બળ લગાડે, અપાકર્ષી બળ લગાડે, એટલા જ મૂલ્યનું એટલા જ અંતરે આપણે બે પ્રોટોનને મૂકીએ તો પણ લગાડવાનું. એનો મતલબ દળ સાથે કંઈ લાગતું વળતું નથી. ડિપેન્ડ કોની પર કરશે? બે વિદ્યુતભાર વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ એમના વિદ્યુતભારના મૂલ્ય પર ડિપેન્ડ કરશે. એનો મતલબ કે પહેલાં પણ F જેટલું બળ લાગતું હતું બે પ્રોટોન વચ્ચે, અને એટલા જ અંતર માટે બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ લાગતું વિદ્યુત બળનું મૂલ્ય બદલાવાનું નથી. કારણ શું? કારણ કે વિદ્યુતભાર નથી બદલાયો. ક્લિયર? ચાલો, MCQ નંબર 3. શૂન્ય અવકાશમાં બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું છે? F જેટલું છે. મેં તમને હમણાં વાત કરી કે જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા સાપેક્ષ પરમિટિવિટીને શું કરીએ? ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, ત્યારે એના પરથી એનો જે કન્સેપ્ટ છે એના પરથી એક ન્યુમેરિકલ આવશે એમ. બરાબર? તો જોઈ લઈએ અહીંયા આગળ. શૂન્યાવકાશમાં બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું છે? કેપિટલ F જેટલું છે. શૂન્યાવકાશમાં છે બંને. બરાબર? ચાલો, હવે K બરાબર 4 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં આટલા જ અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું થાય? તો આપણે વાત કરી કે જો બે બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 ને સ્મોલ r જેટલા અંતરે હવાના માધ્યમમાં ઓર વી કેન સે વેક્યુમમાં એટલે કે શૂન્યાવકાશમાં મૂકેલા હોય ત્યારે એમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ જો ધારો કે F જેટલું હોય, કેપિટલ F જેટલું હોય, અને એ જ વિદ્યુતભારોને એટલા જ અંતરે કોઈ કેપિટલ K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો માધ્યમમાં મૂક્યા બાદ જે વિદ્યુત બળ છે એ પહેલાં લાગતું હતું એના Kમાં ભાગનું થાય. એનો મતલબ અહીંયા આગળ કેટલું થશે? કયો ઓપ્શન આવશે? F/4. અહીંયા આગળ Kનું મૂલ્ય કેટલું છે? 4 જેટલું છે. બરાબર? તો નવું બળ સોલ્યુશન શું આવશે? અહીંયા આગળ શું લખી શકીએ સોલ્યુશન? નવું બળ F' બરાબર કેપિટલ F છેદમાં K. શૂન્યાવકાશમાં લાગતું બળ F છેદમાં કેપિટલ K, જ્યાં કેપિટલ K એ આપેલ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે, જે આપણને Kનું મૂલ્ય આપ્યું છે 4 જેટલું. ઓકે, ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે સાપેક્ષ પરમિટિવિટી, અને સાપેક્ષ પરમિટિવિટી એ પરિમાણ રહિત અને એકમ રહિત ભૌતિક રાશિ છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંક બી કેવો હશે? એકમ રહિત હશે. ચાલો, MCQ નંબર 4 જુઓ. 2 માઇક્રોકુલમના બે વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ k કેરેટ અને 3i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ k કેરેટ છે, મીટરમાં આપેલા છે. તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળનું મૂલ્ય ખાલી જગ્યા થાય. ચાલો, આપણને શું આપ્યા છે? આપણને બંનેના સ્થાન સદિશ આપ્યા છે, અને બંને ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? +2 માઇક્રોકુલમ જેટલો છે. તો બંને વચ્ચે કેટલું વિદ્યુત બળ લાગે આપણે શોધવાનું છે. ચાલો, કેવી રીતે શોધીશું? પહેલાં તો એક કામ કરીએ કે પહેલા પરનો વિદ્યુતભાર Q1 જેટલો, ભાઈ એટલો જ વિદ્યુતભાર બીજા પર બી છે એટલે Q2 જેટલો. બંનેને Q ધારી લઈએ, માટે Q બરાબર 2 માઇક્રોકુલમ. ભાઈ 2 માઇક્રોકુલમને કુલમમાં ફેરવીએ તો 2 × 10⁻⁶ કુલમ. 1 માઇક્રો દેટ મીન્સ 10⁻⁶. સો 2 માઇક્રોકુલમ બરાબર 2 × 10⁻⁶ કુલમ. ચાલો, હવે સમજો કે પહેલાનો સ્થાન સદિશ એને આપણે R1 કહી દઈએ. પહેલાનો સ્થાન સદિશ R1 જેટલો છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ k કેરેટ. ઓકે, અને બીજા વિદ્યુતભારનો સ્થાન સદિશ છે R2 બરાબર. હવે આ અંતર R1 અને R2 ક્યાંથી માપેલું હશે? આપણે જે યામાક્સ પદ્ધતિની વાત કરી રહ્યા છે એ યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુથી
પહેલો જે વિદ્યુતભાર આવેલો છે એ 2i પ્લસ 3j માઇનસ કે કેરેટ જેટલા અંતરે છે, મીટરમાં અંતર આપેલા છે. અને બીજાનો સ્થાન સદિશ આપણને આપ્યો છે 3i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ કે કેરેટ ઇન મીટર. ચાલો હવે સમજો મારી વાતને. તો આપણે આ બંનેનો યુઝ કરીને બે વિદ્યુતભારો એકબીજાથી કેટલા અંતરે છે, એનો મતલબ કે Q1 થી Q2 કેટલા અંતરે છે એ પહેલાં શોધી લઈએ. તો અહીંથી આપણે શું કરીએ, બંને વચ્ચેનું અંતર માપવા માટે શું કરીએ આપણે, R2 માઇનસ R1 યા તો R1 માઇનસ R2 કહી લઈએ. પહેલાંથી બીજાનું જેટલું અંતર એટલું જ બીજાથી પહેલાંનું અંતર. તમે R1 માઇનસ R2 પણ કરી શકો, R2 માઇનસ R1 પણ કરી શકો. ચાલો R2 નું મૂલ્ય શું છે, R2 નું મૂલ્ય છે 3i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ કે કેરેટ માઇનસ R1 ની વેલ્યુ 2i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ કે કેરેટ. ઓકે ચાલો હવે હવે બાદ બાકી કોની થાય, i કેરેટમાંથી i કેરેટ, j કેરેટમાંથી j કેરેટ અને k કેરેટમાંથી k કેરેટ. અને થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ તો શું લખી શકાય, R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ, ચાલો સમજો, 3i કેરેટ, અહીંયા નિશાની માઇનસની છે, અહીંયા પ્લસ છે એટલે માઇનસ 2i કેરેટ. બરાબર. ચાલો અહીંયા આગળ નિશાની કોની છે, પ્લસની છે એટલે પ્લસ 5j કેરેટ. ચાલો અહીંયા નિશાની માઇનસ, અહીંયા પ્લસની એટલે માઇનસ પ્લસ માઇનસ માઇનસ 3j કેરેટ. અહીંયા નિશાની પ્લસની છે એટલે પ્લસ, ચાલો કે કેરેટ, અહીંયા માઇનસ છે અહીંયા બી માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ કે કેરેટ. અને સિમ્પ્લિફાઈ કરીશું તો R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ માઇનસ 2i કેરેટ. સો શું બનશે, i કેરેટ 3 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 1, સો i કેરેટ પ્લસ 5 માઇનસ 3, સો 2j કેરેટ પ્લસ k 2 ટાઈમ્સ k કેરેટ. બરાબર. ચાલો હવે મારી વાતને સમજો. આનું આપણે શું કરવાનું, મૂલ્ય શોધવાનું. એટલે મોડ્યુલસ ઓફ R2 માઇનસ R1, મૂલ્ય એટલે શું, માનાંકમાં લખી દઈએ એટલે એનું મૂલ્ય જ લેવાની વાત છે. બરાબર. હવે મૂલ્ય કેવી રીતે લખાય, તો વર્ગમૂળમાં આનો સહગુણક કેટલો છે, 1 છે. i ની આગળ કંઈ નથી એટલે 1i છે ને, એટલે સહગુણક કેટલો, 1, એનો વર્ગ વત્તા, ચાલો આનો સહગુણક, જેનો સહગુણક 2 છે તો એનો વર્ગ વત્તા કેનો સહગુણક 2 છે તો એનો વર્ગ. માટે R2 માઇનસ R1 એને આપણે R કહી દઈએ. R એટલે શું, પહેલાથી બીજા વચ્ચેનું અંતર R. તો વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ કેટલો થાય, 4. એટલે અહીંયાથી આપણને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર R મળ્યું. આપણને કેટલું, 4 ને 4 8 ને 1 9, સ્ક્વેર રૂટ ઓફ 9 કેટલું મળ્યું, વર્ગમૂળમાં 9 મીટર. વર્ગમૂળમાં 9 મીટર જેટલું. ચાલો વિદ્યુતભારનું મૂલ્ય ખબર છે, અંતર R મળી ગયું. તો બળ શોધી કાઢીએ. બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતબળ K, બંને વિદ્યુતભારનું મૂલ્ય એક સરખું એટલે કે Q² છેદમાં R નો વર્ગ. માટે બળ F બરાબર K નું મૂલ્ય કેટલું, શૂન્યાવકાશ માટે K નું મૂલ્ય છે 9 ગુણ્યા 10⁹. એકચ્યુઅલી શું આવે, આવે 8.99. શું આવે, 8.99. પણ આપણે આશરે શું લઈએ છીએ, 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q ની જગ્યા લખાશે, Q છે 2 ગુણ્યા 10⁻⁶ કુલંબ આખાનો વર્ગ છેદમાં અંતર R છે વર્ગમૂળમાં 9, સો સ્ક્વેર રૂટ ઓફ 9 હોલ સ્ક્વેર. સો લાગતું વિદ્યુત બળ F બરાબર, ચાલો 2 નો વર્ગ શું થશે, 4 અને 9 ચોક 36, સો 36 મલ્ટીપ્લાય બાય 10 પાવર. સમજો હા, 10 પાવર. હવે આ 6 દુ 12 એટલે -12 અને આ 9, 12 માંથી 9 જાય તો 3. ઓકે 3, પણ અહીંયા આગળ -3 આવશે કેમ કે 9 - 12 તો -3 છેદમાં વર્ગમૂળમાં 9 નો વર્ગ
હવે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આઉટ થઈને શું બનશે 9 બનશે. સો F બરાબર બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ F બરાબર 9 ચોક 36. સો 4 ગુણ્યા 10⁻³ ન્યૂટન. આટલું શું લાગે? બે વિદ્યુતભારો વચ્ચે આટલું વિદ્યુત બળ લાગે. F બરાબર 4 ગુણ્યા 10⁻³ ન્યૂટન. કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ ઓપ્શન. 4 ગુણ્યા 10⁻³ ન્યૂટન. બરાબર. આઈ હોપ કે તમને આ બધી વાત ખબર પડતી હશે ને. બહુ ઇઝી ન્યુમેરિકલ્સ છે. થોડુંક ધ્યાન આપો, થોડો કન્સેપ્ટ ક્લિયર રાખો, બધા ન્યુમેરિકલ્સ ગણાશે એની ગેરંટી મારી છે. બરાબર. અને અમે એટલા માટે બેઠા છે. બરાબર. ચાલો, કોઈ બી કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે સર અહીંયા નથી ખ્યાલ આવ્યો. બરાબર. ચાલો, MCQ નંબર 5 જુઓ. +2 કુલમ અને +6 કુલમ વિદ્યુતભારો વચ્ચે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે. હવે મારી વાતને સમજો. અહીંયા જુઓ, આ બી ધન વિદ્યુતભાર, આ બી ધન વિદ્યુતભારો, તો બંને એકબીજા પર અપાકર્ષી બળ લગાડે. કેટલા મૂલ્યનું? બળનું મૂલ્ય શું છે? 12 ન્યૂટન જેટલું. ઓકે, ચાલો. જ્યારે બંને વિદ્યુતભારોમાં Q કુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે, હવે એ વાતને સમજો. શું કર્યું આપણે અહીંયા આગળ કે આમાં પણ Q ઉમેર્યું અને પહેલામાં બી Q ઉમેર્યું, બંનેમાં Q ઉમેરી દીધું, તો તેમની વચ્ચે 4 ન્યૂટન જેટલું આકર્ષી બળ લાગે છે. હવે મારી વાતને જરા સમજજો. પહેલાં શું હતું? 2 કુલમ અને 6 કુલમને આપણે કંઈક અંતરે મૂક્યા તો બંને વચ્ચે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગતું હતું. કેવું બળ લાગતું હતું? અપાકર્ષી બળ લાગતું હતું. અહીંયા આગળ શું થવાનું કે બંનેમાં આપણે Q ઉમેરી દીધા, આમાં બી ઉમેરી દીધા Q, એટલે નવો વિદ્યુતભાર કેટલો બને? 2 કુલમ પ્લસ Q. આમ બી શું બનશે? 6 કુલમ પ્લસ Q. પણ હવે બંનેને આર અંતરે મૂકીએ ને, પહેલાં જેટલા અંતરે મૂક્યા હતા એટલા જ અંતર આરે મૂકીએ ને, તો એ બંને વચ્ચેનું જે વિદ્યુત બળ છે એ ઘટી ગયું, 4 ન્યૂટન થઈ ગયું, અને બળનો જે પ્રકાર હતો એ પણ બદલાઈ ગયો. પહેલાં અપાકર્ષી બળ લાગતું હતું, હવે આકર્ષી બળ લાગે. તો આપણે આગળ Q શોધવાનું છે. ભાઈ Q કેટલું હશે? બહુ મજાનો દાખલો છે. બરાબર. થોડો કન્સેપ્શિયલ છે, થોડોક એટલે ઘણો કન્સેપ્શિયલ છે. ચાલો, આપણે પહેલાં પ્રારંભની વાત કરીએ. પ્રારંભમાં શું છે? Q1 બરાબર શું છે? 2 કુલમ. Q2 બરાબર શું છે? 6 કુલમ. બંને છે. ચાલો, માની લો કે બંનેને આપણે આર અંતરે મૂકીએ ત્યારે બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ F બરાબર K Q1 Q2 છેદમાં R² જેટલું છે. બંને વચ્ચેનું અંતર ધારો કે R જેટલું છે. ચાલો, સો F1 ઇઝ ઇક્વલ ટુ, આપણે K ને એમનો એમ રાખીએ. બરાબર. K એમનો એમ. ચાલો, Q1 ની જગ્યાએ શું લખાય? 2 કુલમ. આની જગ્યાએ શું લખાય? 6 કુલમ. ના છેદમાં અંતર R, તો ભાઈ R² માની લો આપણે કે આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર. વધારે સિમ્પ્લિફાઈ કરવું હોય તો કરી શકો છો તમે, તો માની લો કે આને હું સમીકરણ નંબર 1 આપી દીધું સમીકરણ નંબર 1. ચાલો, હવે શું કરીએ? બંને વિદ્યુતભારોમાં +Q વિદ્યુતભાર ઉમેર્યા બાદ, ઓકે, જો કદાચ ગુજરાતીમાં મિસ્ટેક રહી જાય લખવામાં તો જરા સમજી લેજો. બંને વિદ્યુતભારોમાં +Q વિદ્યુતભાર ઉમેર્યા બાદ નવો વિદ્યુતભાર હવે Q1 ડેશ શું થશે? Q1 ડેશ બરાબર Q1 તો હતો જ 2 જેટલો, અને એમાં સ્મોલ q ઉમેરી દીધા એટલે +2 + Q કુલમ. ચાલો, બીજામાં પણ ઉમેરીએ. માટે નવો વિદ્યુતભાર Q2 ડેશ બરાબર 6 કુલમ તો હતો જ, વત્તા એમાં સ્મોલ q કુલમ શું કર્યો? એડ કર્યો. ચાલો, હવે બંનેને શું કરીએ? એટલા જ અંતર આરે મૂકીએ તો કેટલું બળ લાગે? માની લો કે ત્યારે એમની વચ્ચે લાગતું વિદ્યુત બળને શું કહીએ? આપણે F2 કહી દઈએ. F2 કહી દઈએ. ચાલો, F2 કહી દઈએ. સો F2 બરાબર મધ્યમ સરખું એટલે K સરખું. ચાલો, અહીંયા આગળ લખીશું આપણે Q1 ડેશ ઇન્ટુ Q2 ડેશ છેદમાં અંતર R² ચાલો, અહીંથી આપણે F2 શોધીએ. માટે F2 બરાબર K એમનો એમ, K એઝ ઇટ ઇઝ. Q1 ની જગ્યાએ શું લખાશે? સોરી, Q1 ડેશની જગ્યાએ શું લખાશે? 2 + સ્મોલ q. બરાબર. અને Q2 ડેશની જગ્યાએ લખાશે 6 + સ્મોલ q. અહીંયા વચ્ચે ધ્યાન રાખજો, આ 9 નથી, સ્મોલ q છે. અહીંયા આગળ મિસ્ટેક થશે. છેદમાં બંનેને એક સરખા અંતર જ મૂક્યા છે એટલે અંતર R². માની લો
કે આને આપણે આપી દીધું સમીકરણ નંબર 2. ચાલો આપણે F1 ની વેલ્યુ આપણને ખબર, આપણે F2 ની વેલ્યુ બી ખબર, તો આપણે એક કામ કરીએ, સમીકરણ 1 ને 2 વડે ભાગી નાખીએ. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2. જરૂરી નથી કે સમીકરણ 1 ને 2 વડે ભાગવાનું, તમને ગમે કે ભાઈ 2 ને મારે 1 વડે ભાગવું છે તો બી વાંધો નહીં, બરાબર, તો બી ભાગી શકો. ચાલો, સો સમીકરણ 1 ની લેફ્ટ સાઈડ શું છે? F1. સમીકરણ 2 ની લેફ્ટ સાઈડ શું છે? F2 ઇઝ ઇક્વલ ટુ, હવે જો સમીકરણ 1 ની જમણી બાજુ છે 6 દુ 12k છેદમાં r નો વર્ગ આખાના છેદમાં સમીકરણ આની જમણી બાજુ તો k એઝ ઇટ ઇઝ લખીશું 2 + q બીજી બ્રેકેટમાં 6 + q આખાના છેદમાં r નો વર્ગ. ચાલો હવે આ જે r નો વર્ગ છે ને એ છેદનો છેદ છે અને આ જે r નો વર્ગ છે એ અંશનો છેદ છે. તો અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં જઈને એકબીજાને શું કરશે? ખતમ કરી નાખશે. એટલે બંને કેન્સલ આઉટ થઈ જશે. બીજું કે આ કે ને આ કે પણ કેન્સલ આઉટ, તો રહી શું ગયું? તો રહી જશે અહીંયા આગળ આપણી પાસે F1/F2 બરાબર F1/F2 બરાબર, ચાલો ઉપર 12 રહી જશે એટલે 12 m નો m છેદમાં ચાલો છેદમાં 2q 2 + q સેકન્ડ બ્રેકેટમાં 6 + q. બરાબર, થોડુંક સાફ કરીને પાસે લખવું પડશે. ચાલો અહીંયા આને મિટાઈ દેશું એટલે આવી જશે. ચાલો હવે જોજો F1 છે ને, મારી વાતને સમજજો. હવે F1 જે બળ લાગે ને, F1 એ કેટલું બળ લાગે? 12 ન્યૂટન જેટલું. ઓકે, F1 લાગે 12 ન્યૂટન જેટલું, પણ અપાકર્ષી બળ લાગે. હવે મારી વાતને સમજો, અપાકર્ષી બળ ક્યારે લાગે? જ્યારે એક ધન હોય અને બીજો પણ ધન હોય, અથવા તો એક ઋણ હોય ને બીજો બી ઋણ હોય. જ્યારે બંને ધન હોય તો બંનેનો ગુણાકાર બી ધન જ આવે. સેમ એઝ જો બંને ઋણ હોય તો બંનેનો ગુણાકાર બી પ્લસ જ આવશે. કેમ? માઇનસ માઇનસ પ્લસ. એનો મતલબ કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી વિદ્યુત બળ લાગતું હોય, એનો મતલબ કે બંને વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય ધન મળશે આપણને. તો જ્યારે આપણને અપાકર્ષી બળ કહીને તો એ બળના મૂલ્યને આપણે ધન નિશાની સાથે લેવાનું. જોજો તો F1 ને આપણે શું લઈએ? ધન નિશાની સાથે લઈએ એટલે +12 ન્યૂટન. પ્લસ લખવાની જરૂર નથી. છેદમાં હવે જોજો નવું બળ F2 4 મળે, પણ કેટલું? આકર્ષી પ્રકારનું. અને આકર્ષી ક્યારે લાગે? જ્યારે એક ધન ને એક ઋણ હોય. પણ બંનેનો ગુણાકાર કેવો બને? માઇનસ બને. સો આપણે અહીંયા આગળ -4 મૂકીશું ઇઝ ઇક્વલ ટુ આ 12 m નું m છેદમાં 2 + q અને 6 + q. ચાલો હવે જરાક દિલથી સમજવાની ટ્રાય કરજો. હવે જોજો આ બાજુ પણ 12 અને આ બાજુ પણ 12 કેન્સલ આઉટ થઈ ગયું. એવું નહીં ગમતું હોય ને તો એક કામ કરજો, આ 12 ને આ બાજુ લાવજો એટલે છેદમાં ચાલ્યો જશે અને -4 ઉપર ચાલ્યો જશે. 12 મરી જશે, એક રહી જશે. ઓકે, ચાલો હવે આને સાફ કરીશું ને. ચાલો હવે આને ગણવા માટે આને સાફ કરી નાખીએ પહેલાં, તો જ કઈ જુગાડ લાગશે આપણો. સ્પેસ જોઈશે આપણને, લો ઓફ કન્ઝર્વેશન ઓફ સ્પેસ. ઓકે, ચાલો આખું જ કાઢી નાખીએ, ફુરસતથી લખાશે. ઓકે, ચાલો પાછા આવી જાઓ છો, બેક ટુ પવેલિયન. ચાલો હવે શું રહી ગયું? છેદમાં શું રહી ગયું? -4 ને. સો 1/-4 લે લખાઈ ગયું ઇઝ ઇક્વલ ટુ 1/2 + q બીજા બ્રેકેટમાં 6 + q. ચાલો આટલું મળી ગયું. હવે તમને ક્રોસ ગુણાકાર કરતા આવડે. ચલો આનો ગુણાકાર અહીંયા આગળ, આનો ગુણાકાર અહીંયા આગળ, એટલે ક્રોસ ગુણાકાર કર્યા બાદ 2 + q સેકન્ડ બ્રેકેટ 6 + q ઇઝ ઇક્વલ ટુ -4 × 1, સો -4. ઓકે, ચાલો હવે તો તમે આને જરાક જોયું હશે, નામ તો શું ના હોગા. ઓકે, આ તો તમે જોયું હશે. a + b બીજા કૌંસમાં. ઓકે,
આનો ગુણાકાર શું થાય? આની સાથે, પછી વચ્ચે પ્લસ આનો ગુણાકાર આની સાથે, એટલે શું બનશે? 12 6 દુ 12 વત્તા 2 અને 2 ઇન્ટુ ક્યુ, સો 2 ટાઈમ્સ ક્યુ પ્લસ હવે આની વારી 6 ટાઈમ ક્યુ, સો 6 ટાઈમ ક્યુ પ્લસ ક્યુ ઇન્ટુ ક્યુ, સો ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4. માટે આને લખીશું આપણે ક્યુ સ્ક્વેર પ્લસ 6 ને 2 8 ક્યુ વત્તા 12 અને આ જે -4 છે ને આ બાજુ લાવીશ એટલે +4 બરાબર 0. માટે ક્યુ સ્ક્વેર પ્લસ 8 ટાઈમ્સ ક્યુ પ્લસ 12 ને 4 16 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો હવે આ સમીકરણ તમે જરાક જોશો ને તો તમને સમીકરણ દેખાશે કે ક્યુ વત્તા, સમજો, ક્યુ વત્તા 4 આખાના વર્ગનું સમીકરણ છે. આ જરાક ડીલ પર લેવાની ટ્રાય કરજો. ક્યુ પ્લસ 4 આખાના વર્ગનું સમીકરણ છે. જોજો, ક્યુનો વર્ગ એટલે ક્યુ સ્ક્વેર, પછી 4નો વર્ગ એટલે 16 અને 4 દુ 8 ક્યુ એટલે 8 ક્યુ, એટલે ક્યુ પ્લસ 4 આખાનો વર્ગ છે. તો આના પરથી શું લખી શકાય? વર્ગમૂળ કાઢું તો ક્યુ પ્લસ 4 બરાબર 0. વર્ગ બી 0 છે તો વર્ગમૂળ કાઢીશું તો બી 0 બનશે. માટે અહીંથી આપણને ક્યુની વેલ્યુ મળશે, ક્યુ બરાબર -4 કુલમ. અહીંથી આપણને ક્યુની વેલ્યુ મળી -4 કુલમ. તો કયો ઓપ્શન સાચો છે આપણો? ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ ઓપ્શન, -4 કુલમ. ચાલો ફટાફટ લખી લો છો, ફટાફટ લખી લો. ચાલો હવે આગળના જે એમસીક્યુઝ છે સોલ્વ કરીએ. હમણાં આપણે એમસીક્યુ નંબર 5 જોયો, એવા જ આપણી પાસે એ સેમ મેથડના આપણી પાસે 2 ન્યુમેરિકલ્સ છે, 2 એમસીક્યુઝ છે, એ તમારા માટે હોમવર્કમાં છે. જોઈ લઈએ. એમસીક્યુ નંબર 6, 2 કુલમ અને 6 કુલમ વચ્ચે લાગતું અપાકર્ષી બળ 12 ન્યૂટન છે. એવું જ આપણને એમસીક્યુ નંબર 5માં પણ આપ્યું હતું. જો બંનેમાં -4 કુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો હવે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા થશે. આપણે જે એમસીક્યુ નંબર 5 જોયું એમાં શું કર્યું આપણે કે +q જેટલો વિદ્યુતભાર અંદર એડ કરીએ તો આપણને પાછું કયું કેટલું બળ લાગે આપ્યું હતું આપણને, અને આપણે વિદ્યુતભાર ક્યુનું મૂલ્ય શોધવાનું હતું. અહીંયા આગળ સેમ મેથડ યુઝ કરવાની છે. અહીંયા આગળ શું છે? અહીંયા આગળ આપણને વિદ્યુતભારનું મૂલ્ય આપી દીધું છે. કેટલું? -4 કુલમ. બહુ ઇઝી છે. 5મો જે એક્ઝામ્પલ કર્યો, 5મું જે એમસીક્યુ સોલ્વ કર્યું એ જ મેથડ છે. ત્યાં આગળ વિદ્યુત બળનું મૂલ્ય આપ્યું હતું, અહીંયા આગળ વિદ્યુત ભારનું મૂલ્ય આપ્યું છે. અહીંયા આગળ -4 કુલમ વિદ્યુતભાર એડ કર્યા પછી જે નવું વિદ્યુત બળ બને છે એ કેટલું હશે શોધવાનું છે આપણે. આ ઓપ્શન આપ્યા છે આપણી પાસે 4 ન્યૂટન જેટલું અપાકર્ષી. હવે અહીંયા જરાક સમજજો, હું થોડીક હિન્ટ આપી દઉં. 4 ન્યૂટન જેટલું અપાકર્ષી એટલે શું? જો આપણને વિદ્યુત બળનું મૂલ્ય 4 ન્યૂટન જેટલું મળે અને જો પ્લસ મળ્યું એનો મતલબ આ બળ ઓપ્શન સાચું છે, 4 ન્યૂટન અપાકર્ષી. પણ જો -4 ન્યૂટન મળ્યું તો 4 ન્યૂટન કેવું હશે? આકર્ષી હશે. તેવી રીતે 8 ન્યૂટન અપાકર્ષી એટલે જો +8 ન્યૂટન મળ્યું તો 8 ન્યૂટન અપાકર્ષી, અને જો -8 ન્યૂટન મળ્યું તો 8 ન્યૂટન આકર્ષી પ્રકારનું. ઓકે, તો આ તમારે ગણવાનો છે. ગણીને નોટ્સમાં તમારે ગણવાનું છે, પિક પાડવાનો છે, પીડીએફ ફાઇલ બનાવવાની છે અને મને મારા વોટ્સએપ નંબર પર સેન્ડ કરવાની છે. ઓકે, ચાલો. એમસીક્યુ નંબર 7, 2 બિંદુવત વિદ્યુતભારો, એ પણ તમારા માટે હોમવર્કમાં છે. 2 બિંદુવત વિદ્યુતભારો +3 માઇક્રોકુલમ અને -8 માઇક્રોકુલમ વચ્ચે લાગતું વિદ્યુત બળ 1 ન્યૂટન જેટલું છે. હવે 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર દરેક વિદ્યુતભારમાં ઉમેરવામાં આવે તો બંને પર લાગતું વિદ્યુત બળ કેટલું થશે? આ દાખલો તમે જે મેથડથી સોલ્વ કરશો એ સેમ મેથડથી તમારે આ દાખલો પણ સોલ્વ કરવાનો છે, અને તમને આકર્ષી અને અપાકર્ષીનું મિનિંગ શું છે એ પણ ખ્યાલ આવી ગયો. જો પ્લસ મૂલ્ય મળ્યું બળનું એનો મતલબ બંને વચ્ચે લાગતું બળ અપાકર્ષી પ્રકારનું છે, અને જો માઇનસ મૂલ્ય મળ્યું તો બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ આકર્ષી પ્રકારનું છે. ઓકે, આઈ હોપ આટલી વાતથી અમને ખ્યાલ આવી હશે. ચાલો હવે આપણી પાસે 3 મજાના ન્યુમેરિકલ્સ છે, જરાક જોઈ લઈએ. ચાલો, એમસીક્યુ નંબર 8 શું છે?
સમાન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારિત કણોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. એટલે બે સમાન વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ r જેટલું. તે દરેકનો પ્રારંભિક પ્રવેગ, જોજો આ દાખલો થોડો ખટકે છે. અહીંયા આગળ શું આપ્યું આપણને? પ્રારંભિક પ્રવેગ આપ્યો. પ્રારંભિક પ્રવેગ 1 મીટર પર સેકન્ડનો વર્ગ જેટલો છે. જો તેમનું સમાન દળ 10⁻³ ગ્રામ જેટલું હોય તો દરેક પરનો વિદ્યુતભાર શોધો. આપણને શું કીધું છે? આપણને સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકીએ 1 મીટર જેટલા અંતરે તો કઈ બળ લાગે આપણે શોધવાનું છે. પ્રવેગ આપી દીધો છે, દળ પણ આપી દીધું છે, તો બંને વિદ્યુતભારનું મૂલ્ય શું હશે આપણે શોધવાનું છે. ચાલો હવે સમજજો ને વાતને. આપણે એક પહેલાં ધારી લઈએ. ધારો કે સમાન વિદ્યુતભાર ધરાવતા વિદ્યુતભારિત કણો, ધારો કે વિદ્યુતભારિત કણો પર સમાન વિદ્યુતભાર સ્મોલ ક્યુ જેટલો છે. પહેલા પર બી વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે, બીજા પર બી સ્મોલ ક્યુ છે, કેમ કે અહીંયા આગળ આપણને શું આપ્યું છે? સમાન વિદ્યુતભાર આપ્યા છે. ઓકે, તો બંને પર વિદ્યુતભાર કેટલો છે? ક્યુ જેટલો છે. ચાલો, બંનેનો પ્રારંભિક પ્રવેગની ઇંગ્લિશમાં બોલાશે એક્સલરેશન, એટલે એને સ્મોલ a વડે દર્શાવીશું. એ છે 1 મીટર પર સેકન્ડનો વર્ગ. બીજું, એ બંને વચ્ચેનું અંતર r છે 1 મીટર જેટલું. ઓકે, અને બંનેનું આપણને દળ આપ્યું છે. દળ m બરાબર 10⁻³ ગ્રામ. એટલે પહેલાં તો આપણે આને કિલોગ્રામમાં ફેરવી દઈએ. 10⁻³ એમનું એમ, 1 ગ્રામની જગ્યાએ થશે 10⁻³ કિલોગ્રામ. કેમ? કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. ઇટ મીન્સ 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ. તો 1 ગ્રામ બરાબર 10⁻³ બીજી બાજુ જઈને શું બનશે? 10⁻³. એટલે અહીંયા આગળ થઈ જશે 10⁻³ એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 10⁻³ કિલોગ્રામ, એટલે 10⁻6 કિલોગ્રામ. ઓકે, ચાલો હવે આપણે કામ કરીએ કે બંનેને r અંતરે મૂકીએ 1 મીટર અંતરે તો લાગતું વિદ્યુતબળ કેટલું છે? ધારો કે F જેટલું છે. કે Q1 Q2 પણ બંનેના વિદ્યુતભારો Q જેટલા છે, તો KQ² છેદમાં r² આરની જગ્યાએ મૂકીએ 1² બરાબર. ચાલો, Q બી નથી ખબર, કે લખવાની જરૂર ખરી? લખી રાખીએ. ચાલો, માટે F બરાબર KQ². ચાલો, આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. આટલી ઇન્ફોર્મેશન આપણને અહીંથી મળી. સમીકરણ નંબર 1. હવે જોજો, સમજજો. અહીંયા આપણને દળ આપ્યું છે ને, એની પાછળ એક કારણ છે. પ્રવેગ આપ્યો અને દળ પણ આપ્યું તો ન્યૂટન ભાઈનો ગતિનો બીજો નિયમ આપણને એવું કહે કે બળ F બરાબર ma. તો અહીંયા આગળ આપણે યુઝ કરીએ ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર, ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન. લખી રાખજો તમે, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર કોઈપણ પદાર્થ પર લાગતું બળ F એ તે પદાર્થનું દળ અને તે પદાર્થમાં ઉદ્ભવેલા પ્રવેગના ગુણાકાર જેટલું હોય, પ્રોડક્ટ જેટલું હોય. સો આ આપણું સમીકરણ નંબર 2. ચાલો હવે જુઓ, અહીંયા પણ બળ, બંને સમીકરણને શું કરીએ આપણે? કમ્પેર કરીએ. તો સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી બંનેની જમણી બાજુને શું કરીએ આપણે? કમ્પેર કરીએ. સો KQ² ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સલરેશન. ચાલો, અહીંથી હું Q² ના સૂત્ર બનાવું તો Q² બરાબર ma છેદમાં સ્મોલ k. તો અહીંયા આગળથી Q ની વેલ્યુ મળશે. Q બરાબર √, ma છેદમાં સ્મોલ k. માટે દરેક પરનો વિદ્યુતભાર Q બરાબર √, mનું મૂલ્ય છે 10⁻6 કિલોગ્રામ ગુણ્યા
એક્સલેશન એનો પ્રવેગ છે 1 મીટર પર સેકન્ડનો વર્ગ છેદમાં કેનું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ 9 ગુણ્યા 10⁹ ઓકે। તો અહીંથી આપણને ક્યુનું મૂલ્ય મળશે દરેક પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ બરાબર આ 1/9 હું 1ને 9 વડે ભાગીશ એટલે આપણને આન્સર મળશે। જોઈ લઈએ જરા કેલ્સીનો યુઝ કરીને હું 1ને 9 વડે ભાગીશ 1/9 ઇઝ ઇક્વલ ટુ 0.111111 આવતું જશે બરાબર। ચાલો 0.1111 મલ્ટીપ્લાય બાય જો હવે સમજો સ્ક્વેર રૂટમાં ને ચાલો ભાઈ જો આ 10⁻6 ઘાત છે આ 10⁹ ઘાત છે આ 10⁻9 ઘાત સોરી 10⁹ ઘાત નીચેથી ઉપર ગઈને શું બનશે 10⁻9 ઘાત બનશે અને 9 ને 6 15 એટલે 10⁻15 ઘાત થવાની। તો અહીંયા આગળથી હું ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરું તો ક્યુ બરાબર શું થશે ચાલો હવે અહીંયા જ રાખજો જો ક્યાં તો મારે આને 10⁻16 ઘાતમાં ટ્રાન્સફર કરવું પડે ક્યાં તો 10⁻14માં ટ્રાન્સફર કરવું પડે કેમ કે વર્ગમૂળ કાઢવાનું છે એટલે આ જે પાવર છે જે ઘાત છે બેકી સંખ્યામાં હોવા જોઈએ। હું આ ડેસિમલ પોઈન્ટને રાઈટ સાઈડે શિફ્ટ કરીશ તો સ્ક્વેર રૂટ ઓફ 1. અહીંયા આગળ શિફ્ટ કર્યું ને અહીંયા આગળ એટલે 1.11 આગળનાને છોડો ગુણ્યા 10⁻16 ઘાત જમણી બાજુ જશે તો 1 ઘાત વધી જશે માઇનસમાં માટે ક્યુ બરાબર આનું વર્ગમૂળ લઈશ તો આપણને ઓપ્શન આપ્યો છે એવો કંઈ હા જો અહીંયા આગળ 1.1 મલ્ટીપ્લાય બાય એને વર્ગમૂળમાં અને 10⁻16 ઘાતનું વર્ગમૂળ થશે 10⁻8 ઘાત અને આ કુલમ એટલે આપણને કેટલો વિદ્યુતભાર મળ્યો સ્ક્વેર રૂટ ઓફ 1.1 અને સ્ક્વેર રૂટની બહાર 10⁻8 કુલમ। તો આપણો ફાઇનલ આન્સર આ છે બરાબર। તો કયું ઓપ્શન સાચું છે તો ઓપ્શન સાચું છે આપણું ઓપ્શન નંબર 1 યસ ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ। ચાલો હવે જોઈએ આપણે એમસીક્યુ નંબર 9 સ્મોલ એમ જેટલું સમાન દળ અને સ્મોલ ક્યુ જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણોને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે। સમજવાની ટ્રાય કરજો બંને વિદ્યુતભાર છે ને એ બંને વિદ્યુતભારિત કણોનું દળ કેટલું છે સ્મોલ એમ જેટલું છે અને બંને પરનો વિદ્યુતભાર કેટલો છે બંને પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ જેટલો છે તો બંનેને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે। જો તેઓ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય આ વસ્તુ પર ફોકસ કરજો જો બંને કોઈ પણ પ્રકારનું બળ નથી અનુભવતા તો ક્યુ છેદમાં એમનું મૂલ્ય કેટલું થાય આપણે Q/m નો ગુણોત્તર શોધવાનો છે Q/m રેશિયો શોધવાનો છે। તો જે આપ્યું છે પહેલાં લખી કાઢીએ કે બંનેનું દળ કેટલું સ્મોલ એમ જેટલું બંને પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ જેટલો બંને વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર કોઈ પ્રકારનું બળ નહીં લાગે। હવે યાદ રાખજો કોઈ પ્રકારનું બળ નહીં લાગે તો હવે દળને કારણે કયું બળ લાગે જો કોઈ પદાર્થનું દળ હોય તેના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે। કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે તો લખી શકીએ અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ બળ દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે અને પદાર્થ પર રહેલ વિદ્યુતભારને કારણે કુલમ બળ લાગે। ઇન શોર્ટ શું લખી શકીએ આપણે વિદ્યુત બળ લાગે। તો ગુરુત્વાકર્ષણ બળ ને વિદ્યુત બળ સરખું થઈ ગયું તો બંને એકબીજાને બેલેન્સ કરી લીધા તો પેલા વિદ્યુત ભાર પર લાગતું જે કુલ બળ છે ને 0 બની ગયું। નેટ અમાઉન્ટ ઓફ ફોર્સ એક્ટિંગ ઓન અ ચાર્જ ઇઝ 0 બીકોઝ ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ કુલમ્બ એન્ડ એટ્રેક્ટિવ ફોર્સ। સો ગુરુત્વાકર્ષણ બળ બનશે G પહેલાનું બી દળ m બીજાનું બી દળ m અને બંને વચ્ચેનું અંતર r સો Gm² છેદમાં r નો વર્ગ બરાબર વિદ્યુતીય બળ K Q1 Q2 છેદમાં r નો વર્ગ પહેલા પરનો વિદ્યુતભાર પણ q બીજા પરનો બી q એટલે kq² છેદમાં r નો વર્ગ। હવે જુઓ r² કેન્સલ આઉટ સો રહી જશે Gm² ઇઝ ઇક્વલ ટુ kq²।
આપણે શોધવાનું ક્યુ છેદમાં એમનું ગુણોત્તર, તો આપણે ક્યુના છેદમાં એમને લાવવાની ટ્રાય કરીએ. હું આમ લઈ જાઉં અને આ બાજુ લાવું તો જીના છેદમાં સ્મોલ કે બરાબર ક્યુ સ્ક્વેર છેદમાં એમ સ્ક્વેર થાય. અને થોડુંક સિમ્પ્લિફાઈ કરીને લખીએ તો આવું લખાશે. માટે જીના છેદમાં કે બરાબર ક્યુ બાય એમ આખાનો વર્ગ. ભાઈ પેલાનો બી વર્ગ છે, આનો બી વર્ગ છે, તો આખાનો વર્ગ. મને ખાલી ક્યુ બાય એમ જોઈએ, તો બંને બાજુ વર્ગમૂળ લઈએ. માટે ક્યુ બાય એમ બરાબર, જો મેં આનું વર્ગમૂળ લીધું એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આઉટ, એટલે ક્યુ બાય એમ બરાબર ડાબી બાજુનું લઉં તો સ્ક્વેર રૂટ ઓફ જી ડિવાઇડેડ બાય કે. આવું કોઈ ઓપ્શન છે? સ્ક્વેર રૂટ ઓફ જી ડિવાઇડેડ બાય કે. ચાલો બીજી વાત, વી નોટ હેટ, હવે આપણે લખવું પડશે. વી નોટ હેટ આપણે જાણીએ છીએ કે સ્મોલ કે બરાબર 1/4 પાઈ એપ્સાઇલન નોટ. માટે ક્યુ બાય એમ બરાબર જીના છેદમાં કે, કેના છેદમાં શું, કેની જગ્યાએ શું લખાય? 1/4 પાઈ એપ્સાઇલન નોટ. તો છેદનો છેદ ક્યાં ચાલ્યો જશે? અંશમાં, એટલે 4 પાઈ એપ્સાઇલન નોટ ઇન્ટુ જી. 4 પાઈ એપ્સાઇલન નોટ ઇન્ટુ જી. સો કયો ઓપ્શન સાચું છે? ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ ઓપ્શન. સો ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ ઓપ્શન. ઓપ્શન નંબર બી કેવો છે? કરેક્ટ છે. કેવી રીતે આવ્યું જુઓ. જી એમનું એમ, કેની જગ્યા લખાશે? 1/4 પાઈ એપ્સાઇલન નોટ. તો છેદનો છેદ અંશમાં ચાલ્યો જશે, એટલે 4 પાઈ એપ્સાઇલન નોટ એમના એમ ઇન્ટુ જી. ઓકે, ચાલો. પછી આ 10મો છે ને, 10મો એ બી જરાક મજાનો દાખલો છે, એ બી જરાક સમજી લઈએ. આને જરાક સાફ કરી નાખીએ. તમે આ હોમવર્ક લખી લીધું છે ને? ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. तू ही है. ચાલો હવે જુઓ શું કીધું છે આપણને 10માં. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્મોલ આર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબ બળ કેટલું હશે? સમજો શું કીધું આપણને કે હાઇડ્રોજન પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન સ્મોલ આર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ફરે છે. તો ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે, તો ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસે કેટલું ઇલેક્ટ્રિક બળ લગાડ્યું છે, કેટલું વિદ્યુત બળ લગાડ્યું છે, આપણે શોધવાનું છે. અહીંયા આગળ આપણને ઓપ્શન આપ્યા છે. પહેલાં એક કામ કરો, ફીલ કરી વસ્તુને, જોજો સમજો. માની લો કે આ ન્યુક્લિયસ છે હાઇડ્રોજનનો અને એની ફરતે પહેલી કક્ષા છે. હવે તમને બધાને ખબર છે, મારા કરતાં સારું કેમેસ્ટ્રી તમને આવડે, કે આપણે જો હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ પાસે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે. ઇટ મીન્સ કે એની પાસે, સમજો, એની પાસે ન્યુક્લિયસમાં શું છે? એક જ પ્રોટોન છે. અને પ્રોટોનનો વિદ્યુતભારને આપણે E+ કહી દઈએ. જેટલો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો છે એટલો જ વિદ્યુતભાર પ્રોટોનનો છે, પણ ધન છે. તો પ્રોટોનના વિદ્યુતભારને આપણે E કહી દઈએ, તો E+ કહી દઈએ. ચાલો એક કામ કરો, +E કહી દો, બરાબર. તો એની ફરતે એક કક્ષામાં ગતિ કરતો જે ઇલેક્ટ્રોન છે એના પરનો વિદ્યુતભાર કેટલો થાય? -E જેટલો થાય. બીજી વાત કે અહીંથી અહીંનું જે અંતર છે એને શું બોલીશું આપણે? ગતિ પથની ત્રિજ્યા, ઓર શું બોલીશું આપણે એને? ઓર્બિટ. ઓર્બિટ એટલે એની જે વર્તુળાકાર કક્ષા છે એ કક્ષાની ત્રિજ્યા r આપણને નથી આપી, ચાલો છોડો. કેટલી આપી છે? સ્મોલ r જેટલી. તો હવે આ ઇલેક્ટ્રોન પર આ પ્રોટોન કેટલું વિદ્યુત બળ લગાડે શોધવાનું. ચાલો હવે સમજો. તો લખીએ આપણે પ્રોટોનનો વિદ્યુતભાર. પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો છે? +E જેટલો છે. તો એની જગ્યાએ શું લખાય? 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ, બરાબર. તો ઇલેક્ટ્રોનનો કેટલો છે? તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે -1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. ઓકે,
ચાલો, આઈ હોપ તમને આટલી વાત તો ખ્યાલ આવી હશે. હવે બંને વચ્ચેનું જે અંતર છે ને એ અંતર r છે, પણ કેટલું છે એ નથી ખબર આપણને. તો એક કામ કરીએ, આ જે છે ને એ પૂરુંને આપણે શામાં કરીએ, યામાક્સ પદ્ધતિમાં કન્સિડર કરી લઈએ. શામાં કન્સિડર કરીએ? યામાક્સ પદ્ધતિમાં. અને પ્રોટોનથી, એના મતલબ કે ન્યુક્લિયસથી જે ઇલેક્ટ્રોન છે જે કક્ષામાં ફરતો છે એ ઇલેક્ટ્રોન સુધીનું જે સ્થાન સદિશ છે એને આપણે r વેક્ટર r કહી દઈએ. બરાબર, સ્થાન સદિશ છે એટલે વેક્ટર r કહી દઈએ. તો આ બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ F બરાબર થાય કે પહેલા નંબરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻−19 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -1.6 ગુણ્યા 10⁻−19 છેદમાં અંતર r નથી ખબર તો અંતર r² લખીએ. અને કઈ દિશામાં છે તો r કેરેટ. જરાક દીકરાઓ આ ધ્યાન રાખજો, r કેરેટ છે. r કેરેટ એટલે શું, કે પ્રોપર ડિરેક્શનમાં છે. અને એને શું બોલીશું આપણે? એકમ સદિશ. એકમ સદિશ શું દર્શાવે? સદિશ બરાબર તેનું મૂલ્ય અને દિશા. તો એકમ સદિશ શું દર્શાવે? આપેલ સદિશની દિશા દર્શાવે. તો આ બળ તો લાગ્યું, પણ કઈ દિશામાં? તો r કેરેટમાં. અહીંથી આ દિશામાં બળ લાગ્યું. એકચ્યુઅલી આ ખેંચશે, બળ આ દિશામાં લાગશે. એટ્રેક્ટિવ ફોર્સ હશે ઇલેક્ટ્રોન પર. પ્રોટોન એટ્રેક્ટિવ ફોર્સ લગાવશે, આકર્ષી બળ લગાવશે. ચાલો, સો F ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ માઇનસ સાઇન છે ને, બહાર લાવી દઈએ. તો માઇનસ કેનું મૂલ્ય શું થાય? 9 ગુણ્યા 10⁹. જો હવે આપણે ઓપ્શન આપ્યા છે, નથી આપ્યા. ચાલો કેને એમને એમ રાખો, કેને એમને એમ રાખો. એ કે અહીંયા આપણે ઓપ્શનમાં નથી, કેમાં છે, કેના ફોર્મમાં છે ઓપ્શન. સો કે આપણે વેલ્યુ બી અમથી મૂકી દીધી ને. ચાલો એક કામ કરો, ઓપ્શનમાં છે જ નહીં વેલ્યુ, તો આપણે મૂકવાની જરૂર જ નથી. જો આપણે જે કર્યું છે ને એ ખોટું નથી, ખોટું છે એટલે મેં સાફ કર્યું એવું નથી, પણ આપણે અહીંયા મૂલ્ય નથી આપ્યું એટલે આપણે ખોટા મૂલ્યમાં ફસાય નહીં. બરાબર, મૂલ્યની વાત કરી હોત તો મૂલ્ય મૂકીને શું કરીએ, ગણતરી થતે આપણી. તો પ્રોટોન પરનો વિદ્યુત ભાર પ્લસ જેટલો છે. ચાલો એક કામ કરો, લખી રાખીએ. પ્રોટોનનો વિદ્યુત ભાર પ્લસ ઈ જેટલો, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે માઇનસ ઈ જેટલો. બરાબર, સમાન મૂલ્યના અને વિરોધી. ચાલો, તો બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ F બરાબર કે પ્રોટોનનો વિદ્યુત ભાર E, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર માઇનસ E છેદમાં બંને વચ્ચેનું અંતર r². કઈ દિશામાં? તો કે પ્રોપર દિશામાં, આ દિશામાં, એટલે r કેરેટ. ચાલો, માટે F બરાબર માઇનસ નિશાની બહાર કાઢ લો, કે E² છેદમાં r² ઇન્ટુ r કેરેટ. છે આવું કઈ સમીકરણ? આવો કોઈ આન્સર છે? જો અહીંયા જો માઇનસ છે, અહીંયા માઇનસ છે ke² છેદમાં r². એટલે હવે જોજો, હવે આપણે એક્ઝામમાં દાખલો ગણ્યો ને તો આપણને કોન્ફિડન્સ શું આવી જાય ખબર? કે આ તો બાય મિસ્ટેક અહીંયા આગળ માઇનસ આપવાનું રહી ગયું છે, બાકી આ એઝ ઇટ ઇઝ છે. પણ દીકરાઓ એવું નથી, ધ્યાન રાખજો. હવે જો સમજજો, એટલે આ ઓપ્શન તો પ્લસવાળો છે, આ માઇનસવાળો છે, એટલે આ તો નહીં આવે. પહેલામાં r² છે, અહીંયા r³ છે, એટલે આ પણ નહીં આવે. અહીંયા r³ છે એટલે, અને r² છે, પણ અહીંયા આગળ r કેરેટ નથી. જો અહીંયા વેક્ટર r છે, આ બધામાં r કેરેટ દેખાય છે, અહીંયા આગળ વેક્ટર r દેખાય છે. બરાબર, એટલે એ પણ પોસિબલ નથી. તો એક કામ કરીએ, આપણે એને થોડુંક સિમ્પ્લિફાઈ કરવાની જરૂર પડે. તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ? એકમ સદિશ બરાબર આપેલ સદિશ છેદમાં એનું મૂલ્ય. એકમ સદિશ બરાબર આપેલ સદિશ છેદમાં એનું મૂલ્ય. તો આના પરથી F શું બને? F બરાબર -ke² છેદમાં r². અને આ એકમ સદિશની જગ્યા લખી શકીએ આપણે વેક્ટર r ના છેદમાં r નું મૂલ્ય. સો બળ F બરાબર -ke² છેદમાં r² ઇન્ટુ r, માટે r³ અને આ વેક્ટર r એઝ ઇટ ઇઝ. તો દીકરાઓ જોયું, કોઈ ઓપ્શન આવ્યો? ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, સો અહીંયા ફોર્મમાં આવીને આ નથી ટીક કરી દેવાનું. બરાબર, બાય મિસ્ટેક આપ્યું છે માઇનસ કરીને, એટલે આ આપણું સાચો ઓપ્શન.
ઓકે, ચાલો હવે આજે આપણે કુલમના નિયમ અનુસાર જે દાખલા ગણ્યા છે, હવે આપણે શું કરવાનું છે ખબર? આપણે બોર્ડમાં કુલમના નિયમ પરથી એક સંપાતપણાનો સિદ્ધાંત છે, તો સંપાતપણાના સિદ્ધાંત આધારિત જે એમસીક્યુઝ છે નીટ અને JEE લેવલના જે સારા સારા ન્યુમેરિકલ્સ છે એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર? ચાલો ત્યાં સુધી શું કરવાનું? ત્યાં સુધી ડુ વોટ એવર યુ વોન્ટ બટ ડોન્ટ ટ્રબલ યોર મોમ. થેન્ક યુ.